sometimes you may take wrong decision, but it will be benefited. It will give you advantage. કેટલી બધી વાર જિંદગીમાં આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ અને ખોટા નિર્ણય લઈએ તો પણ જિંદગીને ફાયદો થઈ જાય છે. અચાનક કેવી રીતે કંઈ સમજાતું નથી કે બધું ખોટું કર્યું હતું, ખોટો નિર્ણય હતો, કેવી રીતે મને લાભ કેવી રીતે થઈ ગયો. પણ આપણે ત્યારે ભૂલી જઈએ નિર્ણય આપણે લીધો હતો, પણ આપણા નિર્ણયોથી આ બ્રહ્માંડ કે આ પૃથ્વી આ અસ્તિત્વ ચાલતું નથી. તમારા નિર્ણયોથી તમારી ઉપર એક સર્વોપરી સત્તા છે જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું છે, વિશ્વ બનાવ્યું છે. એની નજરમાંથી કોઈ ક્ષણ ચકસતી નથી, તો તમારું નિર્ણય કેવી રીતે ખસી શકે? તમે એની રેન્જમાં છો, તમે એના નેટવર્કમાં છો કાયમ. એ જ્યારે ઈચ્છે ત્યારે તમને ઝડપી લેશે, પકડી લેશે. એ સિવાય તો તમારા કનેક્શન જ ક્યાં છે? એને વિચારી લીધું, તમે વિચાર્યું નિર્ણય ખોટો છે, ભૂલ છે, બધું બરાબર છે, પણ એને લાગ્યું કે અહીં તમારા માટે સાચું શું છે, ખોટું શું છે, એ નિર્ણય લે છે. ઈશ્વર નક્કી કરે છે તમારા માટે સારું શું, ખોટું શું, એ નક્કી કરે છે. અને પછી આપણે જે નિર્ણયો લઈએ છીએ એ કદાચ એ દિશામાં મેચ થઈ જાય અને સાચું પડે તો આપણે વિચારીએ કે મારો નિર્ણય સાચો પડ્યો. એટલે જે નિર્ણયો લેવાય છે આ આપણો અહમ છે, આપણું અભિમાન છે, આપણી બુદ્ધિ આવું બોલે છે કે મારો નિર્ણય સાચો, મારો નિર્ણય ખોટો, મેં વિચાર્યું તો એમ જ થયું. નહીં. અહીં તમે જે વિચારો છો એવું કશું થતું નથી. અહીં કશું જ એવું થવાનું નથી ક્યારેય. અહીં એ જ થાય છે જે અસ્તિત્વ વિચારે છે.